મોંઘવારીથી થાકી ગયા હો સુરતવાળા, હવે નવું લાયા આમ આદમીવાળા કે હવે તો પરિવર્તન કરવું જ છે અને આ સરકારને બતાવવાનું છે અને પરિવર્તન કરવું પણ જરૂરી છે। આ 30 વર્ષથી ભાજપનું શાસન છે છતાં કોઈ બદલાવ આવતો નથી। આપણા ગુજરાતમાં દારૂ બંધ હોવા છતાં ખુલ્લે આમ બેસાઈ રહ્યો છે। પણ છેલ્લા 30 વર્ષના ભાજપની સરકાર છે, પરંતુ આજે લોકો મોંઘવારીથી થાકી ગયા છે। આજે લોકો ટ્રાફિક જામથી થાકી ગયા છે। આજે લોકો મોંઘા શિક્ષણથી થાકી ગયા છે। આજે લોકો ભ્રષ્ટાચારથી થાકી ગયા છે। આજે લોકો ડ્રગ્સ અને દારૂના વ્યસનના કારણે લોકો થાકી ગયા છે। શા માટે લોકો આવું કહી રહ્યા છે? આજે લોકોને અમે અપીલ કરી રહ્યા છે કે હવે ક્યાં સુધી સહીશું? હવે તો કંઈક બદલવું પડશે। બદલવા માટે આપણી પાસે હવે એક જ વિકલ્પ છે, એ છે આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટી એમ કહી રહ્યું છે કે છેલ્લા 30 વર્ષના સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, છેલ્લા 30 વર્ષના ગુજરાતમાં ભાજપનું શાસન છે, છતાં પણ મોંઘવારીએ માજા મૂકી છે। આપણા બાળકોને મફતમાં સારું શિક્ષણ આપવું એ સરકારની નૈતિક જવાબદારી છે, પરંતુ આજે 30 વર્ષમાં ભાજપનું શાસન હોવા છતાં આદમી પાર્ટીના એક કાર્યકર્તા, જે યુવા, જે મહેનત કરી રહ્યા છે, તેને એક મોકો આપવો જરૂરી છે અને પરિવર્તન પણ કરવું જરૂરી છે।